ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારમાં વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુર નેશનલ 6 લેન હાઈવેની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વેરાવળ ગામના લોકોને મોટી સંખ્યામાં એકત્રિત થઈને રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે વાત કરીએ તો કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ નેશનલ હાઈવે નંબર 27 ઉપર કેપ્ટન ગેટ વેરાવળથી શીતળા માતાજીના મંદિર પહાડી તરફનો ઓવરબ્રિજ બનાવવાની તજવીજ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવતા 2 લાખ લોકોને મુશ્કેલી ઊભી થાય તેમ છે, જેને લઈને આજે 500 થી વધુ ગ્રામજનો દ્વારા આજે ઢોલનગર સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધનું મુખ્ય કારણ હાઈવે ઓથોરિટી દ્વારા જે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેથી ગામનું જંકશન 500 મીટરથી વધીને 2 કિલોમીટર સુધીનું દૂર થઈ રહ્યું છે। આથી શાપર વેરાવળ ગામમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને ખૂબ મુશ્કેલી પડવાની શક્યતા છે। આ ઉપરાંત ગામમાં પોલીસ સ્ટેશન અને ફાયર વિભાગ ગામ બહાર હોવાથી કોઈ ક્રાઇમ ઘટના બને કે મોટી આગ લાગવાની ઘટના બને તો ઇમરજન્સીની પરિસ્થિતિમાં લોકોનો જીવ જાય તેવી પણ પરિસ્થિતિ સર્જાય। ત્યારે આવી અનેક સમસ્યાઓને લઈને આજીવ શાપર વેરાવળ ગામ એકતા સમિતિના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની જે તાનાશાહી ચાલી રહી છે તેના વિરુદ્ધમાં ત્વરિત પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અને જો આગામી સમયમાં જો કલેક્ટર તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવે તો શાપર વેરાવળના ગ્રામજનો અનશન આંદોલન કરતા પણ અચકાશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે દ્વારા જે બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગ્રામજનો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ પાછળના દ્રશ્ય જોયો તે રાજકોટના એક ગ્રામજનો છે તે અત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને માંગ કરી રહ્યા છે, કારણ કે જે રીતે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે, અવારનવાર રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવતી અને અવારનવાર જે કહેવાય રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવતી। સાથે તાનાશાહીનું જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે કેટલીક વાર રજૂઆત કરી છે છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવતી। અત્યારે ગામના સરપંચ આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો? તમારું અત્યારે રજૂઆત કરવા આવ્યા છો, શું કહેશો? માંગ એક જ છે કે આ બ્રિજ નું કામ છે એ બંધ થવું જોઈએ સાહેબ, અને એના માટે અનશન ઉપર બેસશું। અવારનવાર રજૂઆત કરી છે, શું તકલીફ શું પડે છે સાહેબ? છેલ્લા 2 મહિનાથી ધારાસભ્ય, સાંસદ શ્રી, તાલુકા પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયત અને ગ્રામજનો રજૂઆત નેશનલ હાઈવે કરી રહ્યા છે। એની તાનાશાહી હલાવી રહી છે। કલેક્ટર સાહેબને અઠવાડિયા પહેલા મળ્યા હતા, સાહેબે મારી હાજરીમાં નેશનલ ઓથોરિટીને કીધેલું છે કે ભાઈ તમે આનું સાંભળો ને આનું કામ બંધ કરાવો, છતાં પણ એની સત્તાની મદમાં હોય અમને લાગે છે। કોણ અધિકારી છે તે આવું કરી રહ્યા છે? ચૌધરી સાહેબ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી છે, જેમને અમે મળ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે થઈને ઓવરબ્રિજ અમારી ઉપર થોપી દેવામાં આવ્યો છે। 6 લેન જ્યારે મંજૂર થયો ત્યારે ઓવરબ્રિજ નહોતો, તો 1 મહિનામાં બ્રિજ ક્યાંથી આવ્યો છે એ અમને સમજાતું નથી। બ્રિજની કામગીરીને લઈને ક્યારેક કહેવાય કે ખામી પણ સર્જાય છે અને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાય, ત્યારે ગ્રામજનોને કેટલી મુશ્કેલ પડે છે? નથી ગ્રામજનોને મુશ્કેલી સાહેબ આપ જોઈ શકો છો, બોડી સંખ્યામાં જો મુશ્કેલી હોય તો જ સાહેબ અહીંયા આવતા હોય, બાકી ખાલી પીલી કોઈની પાસે એવો ટાઈમ નથી કે કલેક્ટર સાહેબનો ટાઈમ અમે બરબાદ કરીએ। પણ તકલીફ છે, ટ્રાફિકની સમસ્યા છે, ને આવનારી અમારી પેઢી સાહેબ, અમે અહીંયા જ જીવવાના છીએ, ત્યાં જ મરવાના છે। આવનારી પેઢીને પણ આ કાયમ માટેની સમસ્યા ના રહે એના માટેની અમે લડત હલાવી રહ્યા છીએ। પહેલા કટઓફ ક્યાંથી આપવામાં આવ્યું છે, હવે કટઓફ છે તે ક્યાંથી આપવામાં આવ્યું છે? જૂના બ્રિજમાં કટઓફ અમારું 250 મીટર હતું ને અત્યારે 2.5 કિલોમીટર એને લઈ જવામાં આવ્યું છે। આનાથી શું સમસ્યા સર્જાશે? આજે તમે વિચારો કે 250 મીટરે પણ સમસ્યા છે, તો એને 2 કિલોમીટર તમે લઈ જશો તો પરિસ્થિતિ ઇન આઉટ 2 સર્વિસ રોડમાં ચાલશે તો ટ્રાફિકની સમસ્યા વધુ ને વધુ થવાની છે, ઇન્ડસ્ટ્રી વધતી જાય છે, લોકો અહીંયા વસવાટ વધતો જાય છે, તો આગામી દિવસોમાં વધારે ને વધારે અહીંયા નુકસાન આવશે। અંતિમ સવાલ, આ જે નુકસાની આવી છે, જે કહેવાય કે પારાવાર મુશ્કેલી પડી રહી, અવારનવાર રજૂઆત કરી છે, હવે જો માંગ નહીં સંતોષાય તો શું પગલાં લેવામાં આવશે? નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કીધું છે બ્રિજ બંધ કરાવવા દિલ્હી રજૂઆત કરવાની તો દિલ્હી જશું। રાજકોટના જે લોકો છે તેમને સ્પષ્ટપણે એજન્સી સાથે ખાસ જણાવ્યું છે કે જે રીતે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી, જેને લઈ કહેવાય કે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે જો આગામી સમયમાં આ પારાવાર મુશ્કેલીનો જે ગ્રામજનોનો સામનો કરવો પડે તેનો અંત નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરતા પણ ગ્રામજનો છે તે અટકાશે નહીં। કેમેરામેન હાર્દિક બોરડે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।